હાલ પહેલા તો તમારા પડકારા માટે વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર ઇન હેરિટેજ. આપણા ભારતના વારસાને મેં એકે નહીં તમે ભેળો જાળ્યો હશે. તો નમુ યાદી અનાદી તું હી માં ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરની આકાશ વિભૂમ પસારે તું હી મોહ માયા વિશે સુલ ધારે અન તું હી વેદ વિધા ચબૂંદે પ્રકાશી અન કલા મંડ 24 કી રૂપ રાશી ए तू ही रागनी राग वेदम पुराणम तू ही जंत्र में मंत्र में सर्व जानम. एवी भगवती एवी माताजी कालिया कुવાની મેલડી લાકડિયા ગામ ને લાકડિયા ધામ બની ગયું એવી ભગવતી બિરાજે છે આયા. અને એવી માતાજી માં મેલડી માના સાનિધ્યમાં તમે બધાય છો. આમાં 18 વર્ણ કોઈ એક જ્ઞાતિ નહીં. હું કાયમ મારા ડાયરાની શરૂઆતમાં કહું છું સમય પ્રમાણે સનાતની બનવાની જરૂર છે અને હિન્દુ બનવાની જરૂર છે. હવે જ્ઞાતિના વાડા પાડી પાડી અને આપણે બહુ પાડ્યા. હવે બધા જો ભેળા થઈને હિન્દુ બનવા શીખી જાય, હિન્દુ બનતા શીખી જાય તો મને લાગે છે કોઈ હજી સુધી નજર નહીં કરે. અને આવા એક સરસ મજાના સનાતન ધર્મના મંડપમાં જ્યારે આપણે માતાજીના ખોળામાં મળ્યા છીએ ત્યારે એની વંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા આમ તદતા હરખથી મોતના સાજ સજતા આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહવીને મુક્તિ આમ તદતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ સજતા. આજ પણ તમે હજારો નહીં એક મહિને કેટલાય વર્ષો વીતી ગયા હજી પણ નાળિયેરનો ઘા કરીને કેવું પડે કે લે મોખડા હનુમાન તાનું દાણ. એવી મરદાનગી. એટલે કીધું આમાં પિન્ટુભાઈ આ કેમેરા વાળા એક બાજુ આવી જાવ મને આમ થોડાક ચહેરા દેખાય. હા રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને આમ તકતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મેતના સાજ સજતા અનસીર સા ટાઈમ ભોબની બંધુ તને આવડે તન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી તન ધન હો ધન ગુરુદર ધરણી. અને કેવી ભગવતી દેવળમાં બિરાજે છે આયા. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં. પિન્ટુભાઈ આપણે સ્વર્ગની નરકની આપણે મહાપુરુષો આગળથી વાતો સાંભળી છે. આવા સંતો આગળથી આને સ્વર્ગ કહેવાય આને નરક કહેવાય. હવે તો ગયા કોઈ પાછા આવ્યા નથી કેવા ગમે નરકમાં છીએ ગમે હરગમાં છીએ. આવું આપણે મહાપુરુષો આગળથી સાંભળ્યું. પણ કવિ ત્રિભુવન જેમ કહેતા કે જેના ફળિયામાં ગા બાંધી હોય, એક ગાય હોય, બે ગાય હોય, 5 ગાય હોય કે 25 હોય, ઈ જ સ્વર્ગ જેવા ફળિયા છે. ઈ જ ઘર જે છે એનું નામ જ સ્વર્ગ છે જેના ફળિયામાં ગા બાંધી હોય. એટલે આમાં કીધું શું કીધું? આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીયુષ જરણી ભલી ભારતી ભોમની બંધુ તને આવડે તન ધન હો ધન
આ ગુર્જર ધરણી તન ધન્યો ધન સૌરાષ્ટ્ર ધરણી. પણ ગામડા ગામનું બાપુ ગામ હોય, એમાં એક ભોળાનાથનું નાનું એવું શિવલિંગ હોય, પછી શિખરબંધ મંદિર હોય તો ભલે, નાના એવા ઓટા ઉપર શિવલિંગ હોય તો ભલે. ગામડાની ભોળી બાઈ, ગામડાની ભોળી દીકરી ભોળાનાથને રીઝવવા જાતી હોય તો કેવી રીતે રીઝવે? ભણેલી હોય ને, એને કાંઈ સંસ્કૃતના શ્લોકનો આવડતા હોય, કોઈ મોટા મંત્રોનો આવડતા હોય તો એ કેમ રીઝવે એને? શું કીધું? એવો રાયાવો શિવ શંકર ભોળા. ગામડાની બાપુબાઈ હોય, જેની આગળ જ્ઞાનનો અક્ષર જ્ઞાનનો ઈ રીઝવતી હોય તો હાથમાં થાળી લઈ અને ભગવાન શિવને કહે છે, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એવો રાયાવો શિવ શંકર ભોળા. સંપ્રદાય ને એટલા બધા ફાટા પડતા જાય, સાલું નક્કી નથી થતું કે ક્યાં જઈને ઊભું રહેશે. હા, જેને પૂછ્યું કંઈક નવું લઈને બેઠા હોય સવારમાં. ભોળાને યાદ કરો, દુનિયાને બનાવવા વાળો તો આપણો બાપ ભોળોનાથ છે. મહાદેવથી મોટો જગતમાં કોણ હોય? તમે સર્પને તમારા ગળામાં મફલરની જેમ વીંટાળી શકો. ખલીલ ધનતેજવીનો એક શેર હતો, તમે તમારા ગળામાં શિયાળામાં મફલર રાખતા હોય, એમ કદાચ બે હરફને ભેળા કરીને વીંટોળી દો તમારા ગળામાં, સર્પામ ફૂફાડા મારતા હોય અને કદાચ ડમરું ટીંગાતું હોય, તમે સર્પને મફલરની જેમ ગળામાં વીંટાળી શકો. પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? એ તો મારા ભોળા સિવાય જીગર ન આવે. અને દુનિયાના ઝેર જેને પીધા છે એ ભોળોનાથ. આ ગામડાની દીકરી રીઝવતી હોય તો ભોળાને આમ રીઝવે, ઓરા આવો શિવશંકર ભોળા. પણ જનોયધારી કોઈક, જટાધારી કોઈક બ્રાહ્મણ હોય, એ શિવલિંગ સામો બેઠો હોય, કોઈ 10 નામ સાધુનો દીકરો, તો એ કેમ રીઝવે ભોળાને? તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का. એનો ભગત બની જાય ને તો કાળને 2 ડગલા છેટું રહેવું પડે. આજ પણ ઉજ્જૈનની ધરતીમાં મહાકાલ બિરાજે છે. આપણા 12 જ્યોતિર્લિંગ, એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. અને આજે સોમનાથનું નામ પડે ને પિન્ટુભાઈ, એટલે હમીરસિંહ ગોહિલ આપણને યાદ આવે. જેના માથા પડી જાય અને ધડ લડતા હોય, મુગલોની સલ્તનત સામે પોતાના મહાદેવ માટે થઈ અને લાઠીના પાદરમાંથી જ્યાં મંગળ ગીત ગવાતા, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. અરે અસરુ ભીની આંખમાંથી હવે યાદી જરે છે આપની. લાઠી ઠાકોર સાહેબ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ કલાપીની આ કવિતા, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. અને અસરુ ભીની આંખમાંથી હવે યાદી જરે છે આપની. એ જ લાઠીના પાદરમાંથી જેથી ઢોલ વાગ્યો અને સોમનાથ માટે જેને પોતાનું માથું ઉતારીને આપી દીધું, એવા 12 જ્યોતિર્લિંગ, એમાંનું એક ઉજ્જૈન. अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. એટલે મહાકાલ માટે કીધું કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ. સીતારામ સીતારામ. પણ મારી વારી વાંદળ
વાદળિયું બની પણ મારી ભગવતી ખોડિયા પણ મારી વારહી વાદળિયું બની અને એ માણસ સુકા સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા અરે રે મારા ખેતર દલના ખોડલી मेली मेली सब कोई कहे अनहू तो मेली मेली नहीं तलभार पण मारी कालिया कुआनी मां पण मेली मेली सब कोई कहे अनहू तो मेली मेली नहीं तलभार पण आया भूत पिचास पानी भरे मां अरे रे मारो मेलड़ी नो खमका जय जय सियाराम जय जय सियाराम वागे डाकला पण मारी मेलडी मां पण जेना डम डम वागे डाकला अनवली वेणे वेणे करवा वात पण मारी माता आवे मेलडी मां समरता साक्षात हाथी जे हकम तणो आ दोहो भगवती खोडियार मानो पिंटू भाई मन बहु गमे हाथी जे हकम तणो ते धोड़ीने पाड्यो भूप आवा खोडल तारा परचा खूब तू हाची मामड़िया सोधू हाथ हाथ वरहनी दीकरीओ रमती अने भावनगर महाराजा घोड़ा लईने निकळे बागड़ता फड़कली वागे एक दीकरी सामे आम जय माताजी कर्या माथे हाथ मूकी अने हाथ वरहनी दीकरी बोली थी भावनगर महाराजा आता भाई ने मंड घोड़ा ने हांकवा तारा घोड़ा ना डाबले जो 1800 पादर आपूत मानजे मामड़िया नी खोड़ियार बोली थी आज ए माटे आ दुहा में कीधो हाथी जे हाकम तणो पण केवो हाथी पण माड़िया में हाथी जे हाकम तणो धोड़ी ने पाड़ो भूप पण मारी खोड़ाल तारा पर चाखू अरे रे तू तो हाची मामड़िया सधू जय जय गिरनारी आदे आदे आदे
બધા સાધુડા બેઠા છે, અવધાસનંદ બાપુ, આ બધા નામથી હું પરિચિત નથી બધાના, એટલે ક્યાંક નામ રહી જાય. બાપુ તમારા ચરણોમાં વંદન. અને આમ તો બીજી વાર આ લાકડિયાના આંગણે મારે માતાજીના સાનિધ્યમાં તમારા